તો એ હરિભક્તો તો જમીને જમતા હતા જ હજુ, અને પૂરું નહોતું થઈ ગયું, પણ ભજીયાનું પતી ગયેલું. તો સ્વામીજી રસોડામાં આવ્યા, એટલે સ્વામીજી એક અદ્ભુત વાક્ય બોલ્યા અને કોઠારી સ્વામીને ઉદ્દેશીને જ કહ્યું કે શું તમે બધા તણાઈ જાઓ છો? શું બધા તણાઈ જાઓ છો? એટલું કહી ને જતા રહ્યા. પણ આ એક વાક્ય તણાઈ જાઓ છો જે શબ્દ વાપર્યો સ્વામીજીએ, કેટલો અદ્ભુત શબ્દ વાપર્યો, કેટલો સચોટ શબ્દ વાપર્યો. બધા ગયા, જમી લીધું, બધું બેઠા. પછી સ્વામીજીએ સુઝાવતા કહ્યું કે તમે ભજીયા બનાવ્યા, સરસ બનાવ્યા, 10 મિનિટમાં બનાવી દીધા, એ તો બધું સરસ, મને બી ખૂબ આનંદ થયો. પણ મારો આનંદ જુદો હતો ને તમારો આનંદ જુદો હતો. તમારો આનંદ એ ક્રિયાયોગને કેવી રીતે પાર પાડ્યું એનો આનંદ હતો, અને મારો આનંદ હતો કે હરિભક્તોને સમયસર સેવા ભક્તિ અદા કરી શક્યા, એમને ફરસાણ ભજીયા જમાડી શક્યા, એમાં આપણે નિમિત્ત બની શક્યા, હું તમે બધા, એ મારો આનંદ હતો. કેટલો બધો ફરક પડી ગયો બે આનંદમાં. એટલે સ્વામીજીએ અદ્ભુત એવી સૂઝ આપી કે કોઈ પણ સેવા કરીએ તો નેચરલી એ વખતે સમય ઓછો હોય અને સાધનો ટાંચા હોય, જગ્યા પણ નાની હોય, પણ એ બધું કરી દીધું હોય, અને જે આનંદ ઊભો થાય એ આનંદ ગુરુહરિ સ્વામીજીને માન્ય નથી હોતો. પણ એના પાયામાં અમે નિમિત્ત બની શક્યા, એનો જે આનંદની અનુભૂતિ થવી જોઈએ, એની ટ્રેનિંગ, જે આધ્યાત્મિક જતન, આવા તો અનેક પાસા છે સેવા ભક્તિના, પણ એ જે ટ્રેનિંગ સ્વામીજીએ આપી તે વખતે જે કહ્યું કે શું તણાઈ જાઓ છો, કે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે કયા આનંદમાં માલવાનું છે, કયા આનંદમાં રાચવાનું છે. સેવા ભક્તિ અદા કર્યા પછી ફક્ત નિમિત્ત જ બનવાની સેવા કરવાની છે, અને નિમિત્ત બન્યાનો જ આનંદ આપણને થવો જોઈએ. મંદિરમાં મેં હારા પ્રાર્થના કરી કે સ્વામી અમારા ફાધર છે, હમણાં તમારી નિષ્ઠા થાય, સારું દયાળુ, ના તમારા સંબંધે બધું પતી જવાનું જ છે, ચિંતા નહીં કરતા, મહારાજ કરાવી દે છે. સારું. પછી એક દિવસ રાતે આવીને બેઠા, પછી અક્ષરપુરુષ સ્વામી બી હતા, તે દર્શાવતું નહીં. એટલે અમે બેઠા હતા, સ્વામી આવી ગયા, બેઠા. પછી કે ફાધરને બોલાવો બહારથી. કોઈ દિવસ બોલાવે નહીં, અમારા ફાધરને બોલાવો કે બહારથી. બેહાડે, અમને ખુરશીમાં બેહાડો કે છે. પછી એકદમ જ અમને શાસ્ત્રી મહારાજના જે પ્રસંગો શરૂઆત કરી દીધી. પછી શાસ્ત્રી મહારાજના પ્રસંગો 2, 4, 5 એવા ગયા, અને પછી છેલ્લો પ્રસંગ કે છે દાજી, મારો ફાધરને અમે દાજી કહેતા બધા, એટલે એ દાજી કહે, દાદી કે શાસ્ત્રી મહારાજ છે ને કે અમદાવાદ હોસ્પિટલમાં એમને દાખલ કર્યા હતા. પછી કહે છે એક ગામની અંદરથી 3 દીકરા આવ્યા, નોણા કે શાસ્ત્રી મહારાજનો દર્શન કરવા. સેવકો ખરા ને ત્યાં જોડે બાજુમાં કે છે, તે પેલા 3 દીકરાને શાસ્ત્રી મહારાજ પાસે જવા જ ના દીધા, કે ત્યાં આવા દાદરામાં ઊભો ભરેડ્યા જ કરે તઈને કે છે. અને પેલા રાજાધિરાજ પુરુષ કે છે, પેલા સેવન કે ભાવુક, પેલા 3 દીકરા જે રડસણે લાયા મારી પાસે, પેલા 3 બોલાયા કે છે, આયા. એમાં વચટ હતો કે છે, એ તો શાસ્ત્રી મહારાજના ખોરામાં માથું મેલીને રડવાની પોક ચાલુ કરી દીધી. એટલે કહે છે પછી દાદી કહે છે શાસ્ત્રી મહારાજ એ છોકરાને બહુ રડવા દીધો, અને હૈયો હલવું થઈ જાય ને કે પછી રડી રહ્યો હતો. એટલે પછી ઊભો કરીને કે બેટા તાર દુઃખ છે કોઈ? કેમ આટલો બધો રડે? કોઈ પ્રોબ્લેમ છે? કે ના પ્રોબ્લેમ તો નહીં કહે છે, હવે અત્યારે તાઈનો ભાઈ નોણા છે કહે છે. અફર ફાધરની વર્ષથી 18 વર્ષની ઉંમર. કેટલી? ઘનશ્યામભાઈના ફાધર 16 વર્ષના, એટલે બાજુવાળા 21 વર્ષના, એટલે આ બધા નોણા. મોટા મારી ધમ્મ જતા રહ્યા કહે છે. અમારી છત્રછાયા હતી કે છે અમારા દીકરાઓની. હવે એક છત્રછાયામાં કંઈક તમારા આધારે અમે જીવતા હતા કે આપણો બાપ તો છે નહીં.
આ તમે આવું કરવા માંડ્યું છે ને તમે જતા રહેશો તો અમારું કોણ? એટલે શાસ્ત્રી મહારાજ કહે છે રાજાધિરાજ પુરુષ ખરા ને, જાઓ કહે છે અખંડ રહીશ, અખંડ રહીશ, અખંડ રહીશ આમ બોલ્યા કહે, 3 વાર બોલ્યા કહે. અને 3 વાર જે વાત કરીને એટલે તરત ફાધરને બત્તી થઈ. ઊભા રહો સ્વામી કહે છે, બંધ કરો વાત, અમારી હોંભરો કહે છે. કે શું છે? તાકે તમે 3 દીકરાની જે વાત કરીને રડતા હતા કે છે એ તમને કહ્યું કોણે એ પહેલી વાત કરો કે છે. એટલે સ્વામી કે મને બાપાએ કહી હતી. તાર કે સ્વામી હોંભરો, શાસ્ત્રી મહારાજના અમારા 3ની વચ્ચે જ આ વાત છે. યોગીજી મહારાજને ખબર નહીં પડતી, યોગીજી મહારાજ તમને કેવી રીતે કહે? કદાચ બાપાએ કહી હતી ના સ્વામી તમે જુઠ્ઠું બોલો છો મોડે કહે. એ 3 દીકરાની જે તમે વાત કરીને વર્ણન, એમાં 3 દીકરા અમે 3 ભાઈ ગયા હતા. એમાં જે વટલો દીકરો કયો હું પોતે જ હતો કે મેં જ ખોરામમાંથી મેં રેડ્યો. અત્યારે બધું એ ચિત્ર યાદ આવે છે કે મને. એટલે પછી મેં શાસ્ત્રી મહારાજને એવું કહ્યું કે આવું મારું કોણ? એટલે શાસ્ત્રી મહારાજ શું બોલેલા ખબર છે? ત્યાં આવીશ એવું નથી બોલ્યા કે સોખડા રહી, સોખડા રહી, સોખડા રહી જા કે. હવે એ જ શાસ્ત્રી મહારાજ આપ સ્વયં છો બોલો. કારણ કે આ વાત જ કોઈ જાણતું નહીં. કારણ કે હું તો સેવક, સેવકને આટલી બધી ઉપમાન ના અપાય દાજી, પાપ લાગી જાય. એટલે કે પાપ હું કશું સમજું નહીં કહે છે. આ વાત આપણે અમારે બેને થઈ લઈને તમને ખબર છે એટલે તમે જ હતા. એટલે તમને જ છે ને તમે આ બોલેલા છો, બીજું કોઈ હતું નહીં. એટલે પછી બહુ હટ પછી ધીરે રહીને કહે છે જો સ્વામી તમે ખોટું બોલો ને તમને યોગીજી મહારાજની સોગંદ છે પ્રવેશ છો મેં. એટલે સ્વામીએ છે ને ફટ્ટે જમ થઈને ડોકું હલાવ્યું અને ફટ દઈને શાસ્ત્રી મહારાજ સ્વરૂપે દર્શન દઈ દીધો. જ્યાં સ્વામિનારાયણ એ જ ઘડીએ ઊભા થઈને જે માખ્યું ખોરાઈને મેં માથું, સ્વામી મને તમે અત્યારે લગીને છુપારીને મને અંધારામાં રાખ્યો કહે છે. એટલે પછી એ મંદિરમાં ચાલુ થઈ ગયા આવવાના. એટલે હવનમાં સભા, હવનની સભામાં આવે જ. હા, પછી 6 મહિના થઈ ગયા. એટલે સ્વામી મને એવું કહે છે જસભાઈ, એમને સંતની નિષ્ઠા થઈ છે. કેવું? એમને સંતની નિષ્ઠા, સંત રૂપની નિષ્ઠા થઈ લઈ છે. મહારાજ તરીકે નહીં, એ તો બાકી હતું. જે આપણે હવે આ દિવાળી આવે છે ને, અંકોટ વખતે પૂરી કરાયેલી છે. અંકોટની આરતીની અંદર એમના લાવવાના છે કે છે. અને આ ઠાકોરજી સાક્ષાત જમશે પોતે, એમાં દર્શન કરાવીને એની પૂર્ણાહુતિ કરી દેવી છે આપણે કહે છે. બોલે સ્વામી હોતીદાર તબિયત એમની બરોબર નહીં. એટલે સ્વામી પેલા બુલુનવાળા પેલા એક આવતા હતા ને, ના અરે હું એમનું નામ ભૂલી ગયો, રાવ હતા બારોટ. અરે એટલે પછી એમને બોલાયા કે જાઓ કે છે દાજીને ગાડીમાં લઈ આવો ઘેરથી, બીમાર છે. પછી એટલે આવ્યા. પછી આ પહેલો થોંપલો છે ને, એ સ્વામીજી ઊભા હતા આ બાજુનો રૂમ પણ એનો. એ ફલ્લા તકલે સ્વામીજી એની બાજુ ફાધરમાં ઊભા રહેલા, એની બાજુ હું હતો, ત્રણેય હાથે. પછી આરતીની શરૂઆત થઈ. અને આરતી થાય ને એટલે જે આરતીમાં પેલા ઠાકોરજી હતા ને, એક વાર પરથી આઈટમ જમે લઈ દર્શન થાય. અને પછી જ્યારે એ બધું જમી રહ્યા ને એટલે પેલા મોર મુગટને બધું ધારણ કરેલું ખરું ને, એ હરિપ્રસાદ સ્વામીનો દર્શન થવા મળ્યો. મેં પૂર્ણાવતી જય સ્વામિનારાયણ. અને જે આરતી કરતો કરતો ડૂબકે ચડી ગયા તે સ્વામીના પગમ ઢગલો થઈ ગયા. પછી સ્વામી કહે છે સ્વામી દર્દ વધારે થાય છે કે? શું કે દર્દ વધારે થાય છે? તો કે આપણે દવાખાનામાં લઈ જઈએ. મને દર્દ નહીં થતું કે અંધારામાં રાખ્યો ને કહે છે કે આ જે મૂર્તિ જમા છે ને એ તો તમે સ્વયં જ છો કહે છે, કશું જ નહીં બીજું કહે છે. આ એ સ્વયં મહારાજ છો કહે છે. યાર કે એવું ના બોલાય, પાપ લાગે. પણ આ છે ને પછી સભામાં આવે ગોસ્વામી કહે છે
તમે આ જો છોકરો બધો તમારી પાછળ પડ્યો છે ને એમને અંધારામાં ના રાખતા કહેશે કેવું શીખવું ના રહે. મારા જેવું કરી દીધું એને સમજાવી દેજો, દર્શન કરાવી દેજો. એટલે છેલ્લે પછી મહારાજની નિષ્ઠા કરાવી દીધી અમે. પછી બોલ્યા કે હવે ધમ મહારાજ ધમો. પછી બીમાર છે ને એટલે રાતે 10 વાગે હું સ્વામી પાસે પહોંચ્યો. સ્વામી બેઠા હતા. મને કહે છે હું દાદી માટે આવ્યો છું સ્વામી, આવું શું કરું એનું? અત્યારે હાર્ટમાં દુખો છે, ડૉક્ટરને દવા લે કોઈ ફેર પડતો નહીં. તો કે જશભાઈ આ મહારાજ ઘડીએ પોંચમ આવતી હતી. પોંચમને દિવસે બપોરે 12 વાગે મહારાજ અમને ધામમાં લઈ દે છે કહે છે, એટલે ચિંતા કરજો નહીં. પણ આને આપણે કહે છે અત્યારે દવાખાનામાં દાખલ કરી દો એટલે પેલી ઘેનની ઇન્જેક્શનમાં રાખે તેને જ્ઞાનમાં રહે. મિશનમાં દાખલ કર્યા પછી તઈ લઈ ગયો હું. ત્યારે પોંચમનો જે ટાઈમ આપેલો ને 12 વાગે હાર્ટ બંધ થઈ ગયું. હવે એમને શું કર્યું? મને અહીંથી જઈને કહ્યું કે તમારે તમારા સિવાય એમની પાસે કોઈ જ નહીં રહેવા દેવાના. આ ખ્યાલ રાખજો. મને કહે રાતે તમારે રહેવાનું ને દાડે તમારે રહેવાનું છે એમની જોડે. મકું ભલે કોઈ જ નહીં રહેવા દેતા. મકું હારે એટલે હું રહેતો હતો રાત દાડો. એટલે સવારના પરમાં મેસેજ આવી ગયો કે સ્વામી તમને યાદ કરે છે. એટલે હું તો સવારે અહીંયા આવતો રહ્યો. પેલો રાતનો ઉજાગરો બરોબરનો, અને સ્વામીની ગોષ્ઠી ચાલે. સ્વામી જોઈ બી ગયા મને, પણ કશું બોલ્યા જ નહીં. એટલે મેં કહ્યું સ્વામી જોયો તો છે જ, હવે એમને જરૂર હશે ત્યાં બોલાવે છે, આપણે હોમે જવું નહીં. એટલે હું પછી પેલી બાજુની રૂમમાં જઈને માધવ સ્વામીને મળ્યો આપણા. હું હોઈ જઉં છું, જો સ્વામીને જરૂર પડે તો ઉઠાડી દેજો. તા કે હાર. તો સ્વામી 12 વાગ્યો ને એટલે પાક ભરીને તો નીકળી ગયા બહાર, કશું કહ્યું નહીં. એટલે હું ઉઠ્યો ને પછી બહાર આવીને મોડું ધોતો તો. મેં કહ્યું સ્વામી માધવ સ્વામી કહેતો ગયા. એટલે બહુ જેના માટે બોલાયો છે તો કશું કહ્યું જ નહીં. એટલે હું ત્યાંથી પછી થઈ બેઠો એટલે મારો ભાઈ આવ્યો રિક્ષા લઈને. હવે મને આગલી રાતે એવું કહ્યું કે જસભાઈ આ પોંચમે નહીં લઈ જાય મહારાજ, પછી 5 દાડા રહેશે બીજા, હજુ 2 ગ્રંથિ બાકી છે ઓગારવાની મને કહે છે. એટલે ગ્રંથિ ઓગારીને પછી લેશે મહારાજ. એટલે એ ગ્રંથિ હજુ ઓગરી નહીં ને એટલે આ જ્ઞાનમાં ઓગારી પાડશે કહે છે. એટલે એને જ્ઞાનમાં જ રાખવાના. મૂકો હાર. એટલે પછી હું થઈ ગયો ને એટલે પેલો જે ટાઈમ આપેલો ને સ્વામી, તો આ શરીર કારું પડી ગયેલું. હવે ડૉક્ટર મારા મોંમાં પાસે હગ્ગા. હવે એ સ્વામીનો ભાવ જ નહીં એમને. એટલે સારું મારથી બોલાય જ નહીં કશું. એટલે પછી છે ને કારા પડી ગયેલા. ડૉક્ટરે એવું કહી દીધું BR પટેલે કે ભાઈ હવે એમનું હાર્ટ છે જ ને, પેશન્ટ ગયો છે, ઘેર લઈ જજો. એટલે પેલો છોટીને જતો રહ્યો. હવે હું સાંજે 8 વાગે ત્યાં પહોંચ્યો દવાખાનામાં પેલા મોમાને લઈને. ત્યાં તો કારું પડી ગયેલું થોડું તો કીધું. પછી મેં ધીરે કહ્યું મોમા ઓને પેલું સ્વામી મને યાદ આવ્યું કે હજુ 5 દાડા રહેવાના હશે, લજાઈ ના મૂકું છે એમ. એટલે મમ્મા ઓનો કોઈ ઉપાય ખરો? ત્યાં કે ઓક્સિજન આપ્યો ને કંઈક હાર્ટ ચાલુ થઈ જાય કે પાછું એક ઉપાય છે. મેં કહું આપી દેવડાવો ને. અરે છોડને કહો ખોટા પૈસા વગાડવાના 500. હવે મેં કહું 500 રૂપિયાને કહી તો 5,000 થાય તો તમે તમારા ઓળો. એને બિચારાને તાઈને ગ્રંથિ જતી રહે ને યાર, સુખી થઈ જાય ને જીવ બાપરો. એટલે તા કે તું ખોટે માથાકૂટ કરો મને કહે. મેં કહું ના. એટલે પછી અમને BRને ફોન જોડ્યો. એટલે BR કહે છે એટલે અમે ડૉક્ટર છો યાર, તો ડૉક્ટરને જ કકડાયા. તા કે ના મારો પોણો છોડ મળતો નથી. તો આલો કહે છે. તો આલ્યું ઓક્સિજન ઉપર લીધા, હાર્ટ ચાલુ થઈ ગયું. 5 મિનિટ વર્કિંગ કરતું. અને અડધો પોણો કલાક થયો ને એટલે જે બધું કારો ખેસને પડી ગયેલું ને વ્હાઇટ થઈ ગયો. અને એક્ઝેક્ટ પોણો કલાક થયો ને એટલે એમ કંઈક મારે ઢેબરું ખાવું છે માગ્યું હોમેથી. એટલે વાહ વાહ 5 દાડા પાકા. કેવું ઢેબરું ખાધું, દૂધ બી પીધું અને પછી શરૂ કર્યું. તું છે ને મારું મોં પર કહે છે. મૂકો હું સ્વામી કહે નીચે ઊભા રહ્યા છે, આ લેડી ફરે છે બધી એટલે નહીં આવતા. જે નીચે ઊભા કહે હું અહીં રહ્યો જોઉં છું, તને નહીં દેખાતું કે એને રહે દર્શન થઈ થાય, મને કંઈથી થાય. પણ તે 5 દાડા આજ મારો જીવ ખાતો એમને.
નીચે જ છે સ્વામી, તું બોલાય નહીં લાવતું, એ છે જ, તે ઉપર રહે એમને દર્શન થાય. એટલે આમ કરીને 5 દાડા પૂરા કર્યા. પછી સ્વામી છળ પેલો પૂરો દાડો થયો ને આજ મહારાજ લઈ જઈશે, હા પાક્કું આવે કે લઈ ગયા 12:30. ટાઈમ તો એનો જ પાછો. બાપાએ યોગીજી મહારાજે સ્વામીજીને આજ્ઞા કરેલી કે તમારે મારા યુવકો સાચવવાના. સ્વામીજી એ આજ્ઞા આજ દિવસ સુધી પારી છે. શરૂઆતના વર્ષોમાં તો સોખડા મંદિરમાં કંઈ બહુ કોઈ આવતા નહોતા. સમાજ હોય તો આવે, સોખડા ગામવાળા દર્શન કરીને જતા રહેતા, બધા ભાવથી દર્શન કરતા. પણ સોખડામાંથી આપણા ભગવત સ્વામી મહેશભાઈ હતા, સાધુ સ્વરૂપ સ્વામી ગોરધનભાઈ હતા, જનાર્દનભાઈ હતા, પછી જ્ઞાન સ્વરૂપ સ્વામીને ભણવા મનન કોઠારી સાહેબ મોકલીને બોલાવી લીધેલા. એવા 5-7 બંકિમભાઈ હતા, યોગેશભાઈ ઈશ્વરભાઈ ફુલાભાઈના હતા. એવા નાના યુવાનોને બોલાવીને સ્વામીજી ખૂબ હેત કરતા. સ્વામીજીના યોગમાં તો પ્રસાદિયા ભગત તરીકે આવ્યા. ભગવત સ્વરૂપ સ્વામી અને હું, અમે બંને એક જ ફળિયામાં રહેતા. એટલે ભગવત સ્વરૂપ સ્વામી પહેલાં ત્યાં જતા મંદિરે થયા. એટલે પછી દરરોજ સાંજે છે ને સાંજે સંધ્યા આરતી થાય. એટલે આરતીમાં અમે બધા છોકરાઓ જઈએ, પેલું પ્રસાદ વહેતા હતા, એટલે પ્રસાદ ખાવાની લાલચે મંદિરે રોજ સાંજે આરતી થાય, પછી પ્રસાદ મળે એટલે આરતીમાં જવાનું, પ્રસાદ લઈ અને પાછા. એટલે અમને તો પ્રસાદ ખાવાનું મળે એટલે આ બાજુ મંદિર આવે, આમ પાછળ ફર્યું એટલે ત્યાંથી અમે, એટલે આ પ્રસાદિયા ભગતમાંથી અમે આવેલા છે. ફર્સ્ટ ટાઈમ મને ભગવત સ્વામી એમાં બાજુમાં રહેતા હતા પહેલાં પૂર્વાશ્રમમાં. એટલે હું ત્યાં રમતો હોય એટલે ત્યાં તિકત મારી એ જ 8 વર્ષની હશે લગભગ. એટલે મને કે ચાલને મંદિરે પ્રસાદ ખાવા એમ. એટલે મંદિરમાં પ્રસાદ ખાવા જાય. પ્રસાદમાં શું હોય, કેળાનું ફોડું હોય કે કંઈક સાકરના 2 દાણા હોય એટલું હોય. એટલે લાલચ આપીને મને લઈ જાય પ્રસાદ ખાવા. એટલે ભગવત સ્વામી સાથે ધીરે ધીરે હું ત્યાં મંદિર જતો થયો. એટલે એવી રીતે ધીરે 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 સંતોનામાં હેત થયું. એમાં પહેલાં કોઠારી સ્વામી હેત વધારે થયું મને, સ્વામી સાથે થયું, પણ કોઠારી સ્વામી હેત વધારે રાખ્યું પહેલેથી મેં. એટલે પછી ધીરે ધીરે શરૂઆત થઈ. તે વખતે હું લગભગ 3-4 ભણતો હોઈશ. પછી સવારમાં મહાપૂજા થાય એટલે ભગવત સ્વરૂપ સ્વામી કે ચાલો ને, એટલે એમની સાથે હું અને ભગવત સ્વરૂપ સ્વામી અમે બંને ત્યાં મંદિરે જતા થયા. એટલે હું દરરોજ જતો હતો આરતીમાં. એટલે પછી સ્વામીજી છે ને દરરોજ આરતી પછી મારે હમ જોયા કરે. પછી એક દિવસ મને આરતી પૂરી થઈ, પછી સ્વામીજીએ બોલાવે, મને કે તું અહીંયા આવ. મેં કહું હાજી. પછી પૂછ્યું કે તું કોનો દીકરો? પછી મેં બધું કીધું તા કે સારું, હવે જો કે તારે કાયમ અહીં મારી જોડે મંદિરે જ રહેવાનું, ઘરે જવાનું નહીં. પછી ધીરે 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 ત્યાં રહેતા થયા. તે વખતે હું કદાચ 7 કે 8 ધોરણમાં હોઈશ, એટલે 12-13 વર્ષની મારી ઉંમર હશે. અને હેત થાય એટલા માટે એ લોકોને ભણાવતા, પોતે ભણાવતા. અમે ભણવામાં એટલું બધું પાવરફુલ મગજ નહીં, આપણું મધ્યમ વર્ગ. એટલે અમારા ફરિયાના એક સ્વામિનારાયણ સંપ્રદાયના છે કાકા, એમને કહ્યું કે એમના છોકરાએ કહ્યું કે મંદિરમાં સંતો આવ્યા છે, એ તારે સરસ ભણાવશે કે, એટલે તમે જાઓ ત્યાં. એટલે પછી મારી મધરે કહ્યું, એટલે હું પછી મંદિરે જતો થઈ ગયો. ધીરે ધીરે મંદિરે જતા થઈ ગયા, સ્વામીજી જોડે રહેતા થઈ ગયા. પછી ભણવાનું બી પછી ચોપડા લઈને ત્યાં જ રહેતા થઈ ગયા શરૂઆત પછી. સ્કૂલેથી 5 વાગે છૂટીએ, પછી 5:30 સ્વામીજી દરરોજ આપણે મંદિરનું બહાર ઓટલો છે ને ત્યાં મારો સ્પેશિયલ ક્લાસ લે, ભણાવે. પેલી એક ધરતી પાટલી રાખી હતી ગ્રીન કલરની, સ્વામી સામે બે, હું આ બાજુ બેસું. પછી સ્વામી દરરોજ ઇંગ્લિશના ક્લાસ લે. સ્વામીજી ભણાવતા હતા ઇંગ્લિશ ગ્રામર. હજુ મને યાદ છે સ્વામીજી, આપણે નર જાતિ માટે હી બોલીએ, નારી જાતિ માટે સી બોલીએ, નાન્યતર જાતિ માટે ઇટ બોલીએ. તો સ્વામીજીએ એવો લેકો કરીને અમને ભણાવતા, સ્વામીજી ગ્રામર,
હી સી ઇટ ધોઝ. સ્વામીજીએ આખું વ્યાકરણ પોતાના મોઢે વગર ગાઈડે શીખવાડેલું. પેલા 3 કાળ છે ને, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એમાંય પાછા વર્તમાનમાં 3 કાળ આવે, સાદો, ચાલુ ને ભવિષ્ય, એવા 9 કાળ. એ પછી એઝ સૂન એઝ, રિમૂવ ટુ, એ બધું વ્યાકરણ એટલું બધું શીખવાડેલું. તે આખી નોટ મારી ભરી દીધેલી સ્વામીજીએ. અને સ્વામી ગાઈડ નહોતા રાખતા, એમ જ ડાયરેક્ટ જ. અને અમને લોકોને પણ એક પીરિયડ દાસ સ્વામીને અમને પણ સોંપેલો કે તમારા આ લોકોને એક પીરિયડ રોડ લેવો, જેથી કરીને ભણવાનું પાકું થાય અને સચવાઈ રહે યુવાનો, અને એક યુવા પ્રવૃત્તિ બાપાને ગમતી થાય. સ્વામીજી એવું ગોઠવ્યું, બધાના ક્લાસ ચાલુ કર્યા. અને કોઠારી સ્વામી સાયન્સ અને મેથ્સ લેતા હતા. પ્રેમ સ્વરૂપ સ્વામી હિસ્ટ્રી, જ્યોગ્રાફી, શાસ્ત્રી સ્વામી સંસ્કૃત. અને પછી પ્રેમ સ્વામી ધીરે ધીરે પછી દાસ સ્વામીને ઇંગ્લિશ બનાવવાનું કહ્યું કે દાસ સ્વામી તમે ઇંગ્લિશ બનાવો. એ સ્વામીજી ગુજરાતી બનાવે, દાસ સ્વામી ઇંગ્લિશ બનાવે. પછી બધાના રેગ્યુલર ક્લાસ ચાલુ થયા. દરરોજ આજે કોઠારી સ્વામીનો ક્લાસ હોય, કાલે પ્રેમ સ્વામીનો હોય, દરરોજ અલગ અલગ ક્લાસ. પછી 3 મહિના થાય એટલે સ્વામીજી બધાનો પેપર કાઢે, સ્વામીજી જાતે જ પ્રશ્નપત્ર. અને પરીક્ષા આપણા મંદિરના ઉપલા માળે બધાના છોકરાને અલગ અલગ બેહાડીને પરીક્ષા લે સ્વામીજી. પછી પરીક્ષા પૂરી થાય એટલે બધી સપ્લિમેન્ટરી સ્વામીજી એમની પાસે રાખે. પછી સપ્લિમેન્ટરી પોતે પાછું તપાસે ને રિઝલ્ટ આપે. પછી રિઝલ્ટ પૂરું આવે ને પછી સ્વામીજી બધા છોકરાઓને સ્કૂલેથી આવ્યા ને કે રજાનો દિવસ હોય, પછી સ્વામીજી પેલું થાંભલે બેસતા હતા બપોરે દિવસે. પછી સ્વામીજી સપ્લિમેન્ટરી છે ને પોતાની પાસે આમ બાજુ મૂકી રાખે અને બધાને છોકરાઓને રાઉન્ડમાં બેસાડે, લાંબા પાક કરી. પછી બધાને વારાફરતી એક કાઢે, અને જેના 70થી ઓછા માર્ક આવે એને ફરજિયાત લાકડી ખાવાની. આટલી લાકડી રાખી હતી, ગોળ કાળી લાકડી, તે સીધી લાકડી સ્વામી અહીં મારે જોરદાર. પેલા રામબામને તો રડાવે સ્વામીજી બરાબર. પણ એ જમાના સ્વામીજી એટલી બધી સરસ ટ્રેનિંગ આપી અમને. રિઝલ્ટ આવે એટલે બધા દીકરાઓને બોલાવે, જે બધા હતા અમે 8-10 દીકરાઓ બધાને બોલાવે. ચાલો કે આપણે કોર્ટ ચલાવીએ. સ્વામીજીને કોર્ટ કહે. પછી નગાની દંડી, ત્યાં નગારું હતું જૂના મંદિર, ત્યાં દંડી લાવે અને બધા લાઈનમાં બેસાડે. દરેકને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ પૂછે દરેક દીકરાઓને, અને પછી એ પ્રમાણે બધાને ટ્રીટ કરે. જે સ્વામીજી એ કરે એ પ્રમાણે. પછી મારો નંબર આવે, મને બોલાવે. મારા 80 માર્ક્સ 90, 95 સુધી માર્ક્સ આવે તો 95 5 ક્યાં ગયા, તારી માં ખાઈ ગઈ કે એવું કહીને દંડી મને મારે. પછી કે આ કયા સબ્જેક્ટ છે, આ ધારો કે મેથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો કોઠારી સ્વામી સામે બોલાવે. મને તો મારે જ, મને તો સીધો ગાલમાં જ દીકત મારે સ્વામીજી. પણ કોઠારી સ્વામી પણ સામે દંડ આપે કે સેવકને 5 માર્ક્સ કેમ ઓછા કર્યા, તમારે ઉપવાસ કરવો પડશે. એટલે એનું ફિલિંગ મને થોડું વધારે થાય એનું, કે મારી લીધે કોઠારી સ્વામી ઉપવાસ કરવાનો એમ. એટલે એ રીતના હેત એમને થયેલું એટલે થોડું વધારે ફીલ થાય. પછી બીજા સબ્જેક્ટમાં હોય તો પ્રેમ સ્વામી બોલાવે, દાસ સ્વામી બોલાવે, એ બધા અલગ બોલાવે એ રીતના. એટલે સ્વામીજીએ જે જતન કર્યું તે વખત લૌકિક દ્રષ્ટિએ સમજો, તે વખત અમને બહુ એવું કંઈ ભાવના પણ કશું જ નહીં, એમ બસ લૌકિક દ્રષ્ટિએ અમે સ્વામીજી પાસે ખેંચાયા. અને સ્વામીજી ગુજરાતીનો નિબંધ સ્વામીજી લખી આપતા હતા, અને એ જ નિબંધ પરીક્ષામાં પૂછાતો હતો કાયમ. દર વખત અલગ અલગ દર વર્ષે સ્વામીજી એટલો ટોપ નિબંધ લખે ગુજરાતીમાં, અને એ નિબંધ કાયમ પેપરમાં પૂછાતી હતી. એ જ નિબંધ પૂછાય એટલે બેઠો લખી જ કાઢવાનો પેપરમાં. હવે સવારમાં અમે મંદિરમાં રહેતા હતા, બરાબર. સવારમાં 5:30 ઉઠી જવાનું અને 6-6:15 ફરજિયાત સ્વરૂપયોગમાં આવી જવાનું. જો સ્વરૂપયોગમાં ના આવ્યા હોય તો તે દિવસની ચા નાસ્તો બંધ, આપે જ નહીં શાસ્ત્રી સ્વામી. એટલે એ રીતે અમને શાસ્ત્રી સ્વામી, પ્રેમ સ્વામી, કોઠારી સ્વામી એટલી બધી ટ્રેનિંગ સરસ આપી. એ ટ્રેનિંગ અત્યારે બહુ કામ લાગે છે ખરેખર. અમે તો ના હવે શિયાળામાં ચોરસાને બધું ઓળાવડો ને ઠંડીને લઈ, એટલે ચોરસા પછી ગંદા થઈ ગયા હોય તે ધોવે. પ્રેમસર સહીને એ લોકો ધોવે, અમારા ચોરસા સંતો ધોવે. અમને તો એટલું ધોતો ફાવે નહીં, એટલું વજનવાળું.
ગંદા થઈ ગયા હોય એટલે એ ધોવે. અને કોઠા સ્વામી તો મારા શર્ટ પહેરીએ ને એના બટન તૂટી જાય તો એ બટન ચોંટાડેલા છે મને. મા કરતો વિશેષ કામ કર્યું એમ કરે, આપણી સેવા કરે. કંઈક કેળ દુખતી હોય તો આવી જાય અને આપણું સૂઈ ગયા હોય તો આવીને દબાવવાનું ચાલુ કરી દે. કંઈક દુખે છે પછી હવે આપણે થતું હોય તો કહેવાય ને કે હા, એટલે પછી દબાવે. એટલે કોઠારી બાપાએ તો કેટલી વાર કેળો મારી દબાવી છે. હા, મેં એટલી એમની સેવા નહીં જ કરી, પણ એમને મારી સેવા કરી છે. એમને ક્યારેય ના ભૂલાય. વડીલ સંતોને બહુ સેવા મારી સેવકોની કરી છે. બધું ધ્યાન રાખે મારું. સ્વામીજી જૂના મંદિરે સંડાસ જવા ગયા હતા અને હું ત્યાં મંદિરે જ હતો. પછી કોઠારી બાપા ત્યાં કૂવો હતો ને ત્યાં આગળ બેઠા હતા સ્વામીજીના હાથ ધોવડાવવા માટે. ત્યારે આપણે પેલું હાથ ધોતા હતા માટીથી જોડાવે દળથી. તો હું ત્યાં જઈને ઊભો રહ્યો. કોઠારી બાપા મને કે એકદમ જ કે લા તારા હાથ લાવ કે. તેમ મારો હાથ એમને આમ પકડ્યો અને જોયું તો કોઠારી સ્વામી કે તારું આયુષ બહુ ઓછું છે કે. પછી મને કે ઊભો રહીએ. સ્વામી સંડાસ ગયા છે ને, સંડાસ જઈને આવે પછી આપણે સ્વામીને બતાવીએ કે સારું. તો હું તો ઊભો રહી ગયો. સ્વામી 5-10 મિનિટમાં આવ્યા કે ત્યાં. પછી કોઠારી બાપાએ હાથ ધોડાય અમને અને પછી મને કોઠારી બાપા કે તારા હાથ સ્વામીને બતાવી ગયા. એટલે મેં આમ ધર્યો કે સ્વામી આમ જોયું. સ્વામી કે તારું આયુષ ઓછું છે કે, બહુ ઓછું જ કે. સ્વામી કે તો હું તો કંઈ બોલ્યો નહીં. પછી કોઠારી બાપાએ કહ્યું કે સ્વામી કંઈક કરો તો પછી એમ આયુષ વધારો એમ. સ્વામી પાછું એમ કે હા એ સેવા કરશે એટલે એનો આયુષ વધશે કે. સ્વામી એવું કહ્યું. પછી કોઠારી બાબા સ્વામી એવું બોલેલા કે એનું 40 વર્ષ જ છે કે આયુષ, 40 વર્ષ પછી જશે એમ. તો યાર વાત કરી કે આ રીતના સેવા કરશે એટલે વધશે કે. તો પછી મેં આમ તો સેવા કરતા હતા જ, પણ પેલું એ રીતના નહીં એમ આપણે હવે દિલથી સેવા કરીએ. તો અત્યારે એ તો આ બોનસ ચાલે છે. 40 વર્ષ તો પહેલાં ગતા રહ્યા, ત્યાર પછીના કેટલા થયા. તો સ્વામીજી તરફ નજર કરીએ તો એમણે કે મોટા યુવકો જોઈએ કામ કરવું પડે એવું નહીં રાખ્યું. જે મળ્યું ને એનાથી એમણે ચલાવ્યું. એમ બહુ મોટી વાત છે આ. એ રાહ ના જોઈએ એમણે કે સત્સંગનો વિકાસ કરું ને પછી આ યુવાનો એવું કશું જ નહીં. એ જે છોકરાઓ મળ્યા નાના ભેગા કરીને સ્વામીજીએ બાપાનું જે વચન હતું ને નીચે તે વખતે પણ નહીં પડવા દીધેલું એમ. અને પછી જુઓ ને એ લોકોને તો સાધુ બનાવ્યા સ્વામીજીએ. એટલે અદ્ભુત કાર્ય બાપાનું જે હતું એ આવા સમયમાં પણ સ્વામીજીએ બાપા તરફ નજર રાખીને કાર્ય પણ ચાલુ રાખ્યું. એમને પોતાને ગમે તે ભીડો પડ્યો એમણે વિચાર્યું ને છોકરાઓને ખૂબ પ્રેમ કર્યો, ખૂબ પ્રેમ કર્યો. વિચાર કરી કે રાત્રે બહારથી આવે ત્યારે ઉનાળાનો સમય હોય તો છોકરાઓ પેલી કેરી લઈ આવ્યા હોય